અને આ बड़े भाई का कुर्ता और छोटे भाई का पैजामा આ પહેરી નામની માનસિકતા એવી થઈ ગઈ છે અલ્લાહ આના ઉપર કયામત નહીં આવે ને આપણને સ્વર્ગમાં નહીં લઈ જાય. એટલે મર્યા પછી કોણ તમારો ભા બાળવાનો છે યાર? તમારે શું કનેક્શન અરબથી તમારી પાકિસ્તાનથી શું લેવા દે? આના ઉપર તમે ઇતિહાસમાં નજર કરશો ને ત્યારે આકીદાઓના અર્થઘટન જે ખોટા અર્થઘટન એ ઈસવીસન 12મી સદીમાં આવ્યા. સરકારના વિરોધમાં કે કોઈ પણ ભાજપ કે કોંગ્રેસના વિરોધમાં બધા જ રેલીઓ કરી નીકળી પડો છો. આમાં તમે એકે વખત મુસ્લિમ સમાજે વખોડ્યા કે ભાઈ આ આતંકવાદી અમે અહીંથી મતલબ ગામ બહાર કરીએ છીએ, ફલાણું કરીએ છીએ કે આપણે એનાથી વહીવટ બંધ કરી દઈશું અથવા આવેદન પત્ર તમે આપવા ગયા? ના, તમને એમાં તમારો ધર્મ આડો આવે છે ને એના માટેના જવાબદાર એ એમનો સમાજ પહેલો છે. આ મુસ્લિમ સમાજે 7 વખત વિચારી લેવું. દાઢી મૂછના વાળ ફૂટ્યા નથી અને એને દુનિયા ફતેહ કરવી છે. આખી દુનિયા મુસ્લિમો થઈ જાય. ના, બધું નથી થવાનું યાર. અને સમાજ જ્યારે નહીં જાગે, મુસ્લિમ સમાજ, અને એનો વિરોધ કે બહિષ્કાર નહીં કરે તો આવનારા સમયમાં કદાચ હિન્દુઓ સહેજ કટ્ટરવાદ તરફ વધુ વળ્યા. ગુજરાતમાંથી 7 અને મધ્યપ્રદેશના દેવાસમાંથી 1 એમ મળીને કુલ 8 જૈશે મોહમ્મદના આતંકવાદીઓની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. સમાચાર 2 દિવસ જૂના છે. આજે આપણે એના વિશે મનોમંથન કરશું કે જે ઘણા બધા કહેવાતા સેક્યુલરવાદીઓ જે કહી રહ્યા છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ કેમ એક જ ધર્મના આતંકવાદી હોય છે. આ બધા નાના નાના લબરમુછિયા યુવાઓને કોણ ભરમાવે છે? કઈ રાજનીતિ થાય છે આના ઉપર? અને આના અંદરથી સમાજમાં કેવા પડઘા પડશે એ આજે જોશું. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, 2 દિવસ પહેલા જે સમાચાર હતા કે 8 આતંકવાદીઓની ધરપકડ કરી ગુજરાત એટીએસે, એના અંદર બનાસકાંઠાના ભાગળ ગામથી 3 આતંકવાદી પકડાના છે, 3 પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાની એક મદ્રેસામાંથી પકડાના છે અને એક નવસારીના ચીખલી વિસ્તારમાંથી એક આતંકવાદી પકડાનો છે, એક છે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાંથી. આ આતંકવાદીઓ કોણ આમનું માઇન્ડ વોશ કરે છે? મિત્રો, એમનું માઇન્ડ વોશ કરે છે ધર્માંધતા. અને એવી ધર્માંધતા છે કે એ પોતે કંઈ સમજવા જ તૈયાર નથી. મિત્રો, આજે થોડું કઠોર શબ્દોમાં કહીશું. હિન્દુ ધર્મના લોકો તો આ વિડીયો શેર કરજો જ, પરંતુ મુસ્લિમ સમાજે પણ જાગવાની જરૂર છે. અને એ પણ જો તમારામાં દેશની ભાવના હોય ને, દેશભક્તિની, તો આ વિડીયો શેર કરજો જેથી આંખો ઉઘડે. મિત્રો, આતંકવાદી પકડાના એમાં એક આતંકવાદી ભાગળ ગામનો આજુબાજુના ગામડાઓમાં જઈ અને ફેરી કરતો હતો. ફેરી એટલે આ વસ્તુ વેચવા આવતો હતો. તમારા ઘર સુધી વ્યક્તિ આવે છે અને છતાંય એ વ્યક્તિને ખબર નથી શું થાય કે એક ધર્મના એવા ચશ્મા પેસી જાય એના મગજમાં કે દુનિયાને ખતમ કરી નાખવાની છે. મિત્રો, આ ધર્માંધતા એ ધર્મના પુસ્તકોથી આવે છે અને એમાં પણ એનું સાચું ખોટું અર્થઘટન કરવા વાળા એમના આપેલા મૌલવીઓ, એમનામાં શિક્ષણ આ સમાજમાં થોડુંક ઓછું છે. કારણ કે જ્યારે ધર્મ એક હાવી થઈ જાય ને તમારા મગજ ઉપર, અને એટલે તમને શિક્ષણ તરફ જવા જ ના દે. તમે ક્યારેક એ વાંચ્યું છે કુરાનની આયતો, હદીસો? મુસ્લિમ સમાજની વાત કરું છું. ના, એમના મને જે એમનો મૌલવી બરગલાવે છે એમને એ જ એમના માટે સાચું માની લે છે. એટલે મૂર્ખો આ નથી. આ જો તમે જે દેશમાં રહો છો, આ જે માટી ઉપર આપણે જન્મ લીધો છે, તમે ચોક્કસ તમારો ધર્મ બદલ્યો હશે, નો ડાઉટ, પણ આ કલ્ચર આ છે, આ સંસ્કૃતિ તો આ છે. જાવેદ અખ્તરને એક દિવસ એક વ્યક્તિએ કીધું હતું કે ભાઈ તમે હિન્દુઓના તહેવારોમાં આવો છો, મુસ્લિમોના તહેવારોમાં પણ આવો છો, શું તમે મુસ્લિમ નથી? પેલો કે ચોક્કસ હું મુસ્લિમ છું, પરંતુ મારી સંસ્કૃતિ, મારું કલ્ચર એ તો હિન્દુસ્તાની છે. અને આ બડે ભાઈ કા કુર્તા અને છોટે ભાઈ કા પૈજામા, આ પહેરી નામની માનસિકતા એવી થઈ ગઈ છે. મિત્રો, આ બરેલવી સંપ્રદાયથી કદાચ બિલોંગ કરે છે. મેં એક જગ્યાએ તપાસ કરી હતી ત્યાં સુધી તો, અને કદાચ ના પણ કરતા હોય તો બરેલી સંપ્રદાયને કોઈ ખોટું લગાડવાની જરૂર નથી.
પરંતુ આવી માનસિકતાઓ આવી મદ્રેસાઓમાં જ્યારે ભણાવવામાં આવે છે ત્યારે આતંકવાદી નહીં થાય તો બીજું શું થશે? એમનામાં સ્પષ્ટ લખેલું છે કે જ્યાં સુધી દુનિયાનો એક એક વ્યક્તિ મુસ્લિમ નહીં બની જાય ત્યાં સુધી અલ્લાહ આના ઉપર કયામત નહીં આવે, આપણને સ્વર્ગમાં નહીં લઈ જાય. એટલે મર્યા પછી કોણ તમારો ભા બાળવાનો છે? યાર, કોઈ વ્યક્તિ ઉપર સ્વર્ગ છે, નરક છે, તમારું જેને કહેવાય જન્નત છે, જહન્નમ છે, કોણ જોવા ગયું? અને જે જોવા ગયું અહીંયા આવ્યું તું પાછું તમને કહેવા માટે? બધી માનસિકતાઓ છે તમારી. તમે જે રોજી તમે જેના જોડેથી રોજી રોટી કમાવો છો, જેના જોડે તમે રહો છો, તમારા મિત્રો આ છે, આ ધરતી ઉપર જન્મ્યા છો, આ દેશ સેવા છે, અને એ જ એના વિરોધમાં તમે ડાયરેક્ટ થઈ જાઓ છો. તમારે શું કનેક્શન અરબથી, તમારી પાકિસ્તાનથી શું લેવા દેવા? યાર, ઘણા બધા મુસ્લિમો એવા છે કે એમના નામે હવે તો રાખે છે કેવા બધા ખબર, કોઈ અફઘાનિસ્તાનનું, કારણ કે એમને બતાવવું છે કે મુસ્લિમ સવાયા મુસ્લિમ થઈ ગયા છે. મિત્રો, અરબ કન્ટ્રીઓમાં જ્યારે આ લોકો જાય છે ને, એમના મુસ્લિમો આમને મુસ્લિમ તરીકે સ્વીકારવા તૈયાર નથી. આ કડવું છે પણ સત્ય છે. અને આમને સવાયા મુસ્લિમ થવું છે. બીજી વાત મિત્રો, કે એક સ્ત્રી હોય અને જે મટકતી ચાલતી હોય, એનાથી વધુ મટકતી ચાલે કિન્નર ચાલે છે. કારણ કિન્નરને બતાવવું છે કે હું સવાઈ સ્ત્રી છું. આ ધર્માંધતા, આ હિન્દુસ્તાન એટલે આ ભારતીય ઉપખંડમાં, એમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, આ બધા દેશોના આ મુસ્લિમોમાં આવી ગઈ છે. તમને ત્યાં કોણ ગણે છે? કરો તમારે ભગવાન કોઈ પણ નહીં, હિન્દુ હોય, મુસ્લિમ હોય, યાર ભગવાને તમને જો આ દિવ્ય આત્માએ તમારે બનાવ્યા હોય તો તમારે ડાયરેક્ટ એનાથી કોન્ટેક્ટ રાખવો ને યાર. વચમાં ક્યાં કોઈની જરૂર છે તમારે? બીજી વાત, આના ઉપર તમે ઇતિહાસમાં નજર કરશો ને ત્યારે આકીદાઓના અર્થઘટન, જે ખોટા અર્થઘટનો, એ ઈસવીસન 12મી સદીમાં આવ્યા હતા. અને એ ખોટા અર્થઘટનોમાં ક્યાંક આવા બધા મૌલવીઓએ તમને આ ઊંધે રવાડે ચડી દીધા છે. મિત્રો, બીજી ભૂલ આ મુસ્લિમ સમાજની પણ છે. તમારો એ પરિવારની પહેલી તો ભૂલ કે તમારો દીકરો ધીમે ધીમે બહારના વર્તુળો, એના મિત્ર વર્તુળ છોડી, બહારના વાતાવરણને છોડી અને એવી સંકુચિત માનસિકતામાં જ્યારે ઢળતો જાય, તમને ખબર નથી પડતી. આનાથી શું થશે? આનાથી સાબિત વધારે પડતું હિન્દુઓમાં પણ આ દ્રઢ માન્યતા વધારે ઘૂસશે કે ભાઈ લગભગ આ બધા આતંકવાદી જ હોય છે. શું આ વેરઝેર વધે છે? કારણ માની લો કે આતંકવાદી પકડાના આ 5 કે 7 કે જે ખોટા હતા, શું મુસ્લિમ સમાજે આનો વિરોધ કર્યો? એક પણ રેલી કાઢી? સરકારના વિરોધમાં કે કોઈ પણ ભાજપ કે કોંગ્રેસના વિરોધમાં બધા જ રેલીઓ કરી નીકળી પડો છો. આમાં તમે એકે વખત મુસ્લિમ સમાજે વખોડ્યા કે ભાઈ આ આતંકવાદીને અમે અહીંથી મતલબ ગામ બહાર કરીએ છીએ, ફલાણું કરીએ છીએ, કે આપણે એનાથી વહીવટ બંધ કરી દઈશું, અથવા આવેદન પત્ર તમે આપવા ગયા? ના, તમને એમાં તમારો ધર્મ આડો આવે છે. અને આ મિત્રો, આ 8 નહીં હોય, આના અંદર હજુ ઘણા હશે. કારણ કે માનસિકતા જે નાનપણથી એના અંદર ઠૂસી દેવામાં આવ્યું છે કે આ બધા કાફીર છે ને આપણે મારી નાખવા જન્મ્યા છે. એટલે યાર, તું ખાય છે જેનું, હા, અને પાછળથી કહે છે કે અમારે અલ્લાહ દેતા હોય મજૂરી કરવાની છે. ભાઈ, મહેરબાની કર. આ બે સમાજોમાં આવી ઘટનાઓ વૈમનસ્ય વધારે છે ને એના માટેના જવાબદાર એ એમનો સમાજ પહેલો છે. આ મુસ્લિમ સમાજે 7 વખત વિચારી લેવું. આનાથી વધશે. હિન્દુઓમાં આપણે ઘણી વખત આપણા વિડીયોમાં બોલીએ છીએ કે ભાઈ હિન્દુઓમાં જે બધીઓ હોય તો એનો સમાજ એનો વિરોધ કરે છે કે ભાઈ તમે ખોટું કર્યું છે. જ્યારે તમારામાં તમે આવો છો, નથી આવતા મિત્રો. અને એમાં પાછળથી એક એવું લાગશે કે ભાઈ આ તો સરકાર કરાવે છે, કે ભાજપ છે, કોંગ્રેસ છે. જો ભાજપને આમાં ચોક્કસ રાજનીતિ કરવી છે અને કોંગ્રેસ આમાં બોલવા તૈયાર નહીં થાય, સ્થાનિક નેતા, કારણ કે એમના મતે એક વોટ બેંક જતી રહે છે. પરંતુ આ દેશનો સામાન્ય નાગરિક ભાજપ કોંગ્રેસ નથી કરતું. 70% વધુ પબ્લિકને ઇન્ટરેસ્ટ નથી રાજનીતિમાં. એમને સુખ શાંતિથી રહેવું છે, એમને સુખ શાંતિથી જીવવું છે અને આ કલ્ચરને એડોપ્ટ કરવું છે. જ્યારે આવા જેને કહેવાય કે ભાષામાં આ નંગો, આને તો નંગોય ના કહી શકીએ યાર આપણે. કારણ કે એક વિચારો તમે કે જેને બીજાને મારી નાખવામાં વધારે ઇન્ટરેસ્ટ છે, હા,
માની લો કે આતંકવાદી ના પકડના હોત તો ક્યાંક ને ક્યાંક એમનો પ્રયત્ન ચોક્કસ હોત. અભિનંદન છે ટીએસની ટીમને કે આવા ગોતીને ગોતે છે, મતલબ પકડી લે છે આવના અંદરથી. પાકિસ્તાનનું જૈશે મોહમ્મદનું સંગઠન અને બનાસકાંઠાના ભાગળ ગામમાંથી એમના 3 પકડો. આ શરમ આપવી જોઈએ ભાગળ ગામને. તમારા ઘરમાં તમારા દીકરાઓ આ શું કરી રહ્યા છે ને તમને જો ખબર છે તો બોલવા ગામ તૈયાર નથી. ના બોલતો હોય એનાથી ભાગળ ગામનો ઇતિહાસ તમને ખબર હશે, ભાગળ વાળાને પણ જો આ ના બોલતો હોય ને તમે પોતે બરાબર, તો ક્યાંક તમારામાં પણ પાપ ભરાયેલું છે, પાપ છુપાયેલું છે. મિત્રો, આ ભાષા બહુ કડવી છે અને જેને કહેવાય કે એક નગ્ન સનાતન સત્ય છે જે સ્વીકારવું રહ્યું. હું ઘણી વખત વિડીયો બનાવતો હોઉં છું. વચ્ચેમાં એક વાત કરી હતી મોહમ્મદ દીપકની યુપીની જે ઉત્તરાખંડની ઘટના હતી. આપણે એમાં વિશ્વ હિન્દુ પરિષદના જે પેલા હતા કે બજરંગ દળના હતા, આપણે એમનો પણ વિરોધ કરેલો છે કે ચોક્કસ. અને આ વિરોધ કરીએ છીએ ત્યાં એટલા માટે જ કારણ કે સનાતનમાં જાણવાનું, ઘણી વખત કહું છું, જાણો. એ જાણવાના હિસાબે આ સંસ્કૃતિ 10,000 થી વધુ વર્ષ જૂની અહીંયા ટકી છે. તમને તો જુમે હજુ 1200-1300 વર્ષ જ થયા છે, 1400 વર્ષ. મિત્રો, ધર્માંધતા કોને કહેવાય? અત્યારે ચોક્કસ આ ધર્માંધતા મુસ્લિમોમાં છે. આનાથી પહેલા ધર્માંધતા ખ્રિસ્તીઓમાં હતી. અને આ ધરતી ઉપર જેટલું લોહી ધર્મના નામે કોઈએ રેડ્યું હોય તો યુરોપના ખ્રિસ્તીઓએ રેડેલું છે. આ ખબર ના હોય તો ઇતિહાસ તપાસી લેજો. સામાન્ય પબ્લિકને જયારે એ ખ્રિસ્તી મતલબ એનો ધર્મ સ્વીકારવા તૈયાર હતા તો સામાન્ય સામૂહિક હત્યાઓ થઈ હતી. અને ઇતિહાસની પુસ્તકો આનાથી ભરેલા પડ્યા છે. એમને ઘણા બધા આફ્રિકન કન્ટ્રીઓમાં ખ્રિસ્તીઓ કરી નાખે. શું મળ્યું એમને? આ જે ધર્મના ઠેકેદારો છે જેને કહેવાય કે જેને કહી દીધું છે કે અમે કહીએ એ ધર્મ, આ એમાં મુક્તિ, મૌલવી, મૌલાના આ બધા આવી ગયા, પૂજારી, પંડિતો, ફાધર ને પેલા ચર્ચ વાળા બધા આવી ગયા. આ એમને લાભ છે, એમને પૈસા જોઈએ છે, એમને સત્તા જોઈએ છે. જયારે અર્થઘટન ધર્મનો કરવા જશો મિત્રો, અને કુરાન એ જે એની આયતો અને હદીસોનું અર્થઘટન કરવા જશો તો આમાંથી બિલાડામાંથી, જેને કહેવાય ને કોથળામાંથી બિલાડું નીકળશે. તમે નહીં વાંચ્યું હોય, મેં વાંચ્યું છે. અને હવે તો નેટ છે, આખી દુનિયાના સમાચાર આવે છે. ખાલી ફોન ખોલીને તમને એટલું જોતા ખબર નથી પડતી કે અંદર શું લખેલું છે, શું ને આપણને કોણ આ ડફોળ બનાવે છે. આવા યુવાન, હવે આ 18 વર્ષનો એક છોકરો, 18-20 વર્ષનો છોકરા તમે અહીંયા વેચવા આવો છો, તો દાઢી મૂછના વાળ ફૂટ્યા નથી અને એને દુનિયા ફતેહ કરવી છે. આખી દુનિયા મુસ્લિમો થઈ જાય. એટલે આ બધું નથી થવાનું યાર. ખ્રિસ્તીઓ આવું સપનું જોતા હતા, બધું બંધ થઈ ગયું. આવા ધર્મો ઘણા આના પહેલા ગ્રીક સંસ્કૃતિએ નાશ પામી છે, મિશ્રની સંસ્કૃતિઓ નાશ પામી છે. એમના એ ધર્મ શું પાળતા હતા એ પણ ખબર નથી. બેબીલોનમાં કયો ધર્મ હતો આજથી મતલબ 5000 વર્ષ પહેલા? હર મહાદેવ, જો કોઈ ખબર હોય તો. સનાતનના દાખલા ચોક્કસ છે. હું હિન્દુ ધર્મના વખાણ નથી કરતો, હું ક્યાંય હું મુસ્લિમોને કાપતો નથી, પરંતુ આવી સંસ્કૃતિઓ ખતમ થઈ ગઈ. માયા સભ્યતામાં કયો ધર્મ હતો કોઈને ખબર નથી. એટલે આવા ઘણા આયા ને ઘણા જતા રહ્યા. પરંતુ દેશની ભાવના જેનામાં ના હોય, જેનામાં સંઘ ભાવના એટલે કે યુનિટીની ભાવના ના હોય, જેનામાં માનવતા ના હોય, એ ધર્મ જ નકામો છે. અને જો એ રાહે તમે ચાલતા હોય તો ઈશ્વરે અલ્લાહ જેને જે બનાયા હોય એ રાહે તમે ચાલતા હોય તો સદંતર તમે ખોટા છો. મિત્રો, આજનો આ વિડીયો ફક્ત એમના માટે છે કે જે ધર્માંધતા મગજ ઉપર ચડી ગઈ છે. અને આ હું ફરતી પણ કહું છું કે હિન્દુ ધર્મમાં પણ હવે આ બધું વધવા માંડ્યું છે. મિત્રો, એક આ તમે જે ચિત્ર જોઈ રહ્યા છો એનું નામ છે અશોક મોચી, જે શાહપુર અમદાવાદમાં રહે છે. ના બીજું ચિત્ર છે કુતુબુદ્દીન અંસારી. આ 2002 ના ગોધરાકાંડ વખતના અમદાવાદના અંદર અને ટોટલી દુનિયાના અંદર જે પોસ્ટર બોય થયા. પોસ્ટર બોય એટલે દરેક ન્યૂઝપેપરોમાં આમના ફોટા હતા. આ અશોક ગાંચી જે ધર્મના નામે મારકાટ કરવા તલવાર લઈને જે દેખાય છે ને ચિત્રમાં, એ નીકળી પડ્યો હતો. આ પેલો એક દયાની આજીજી કરતો એ અંસારી. આજે જઈને પૂછ્યા હોય એમને
પબ્લિક જે એમના ધંધા વાડે ઊંધા ચડ્યા હતા એ આજે જઈને એમને પૂછી આવો. એને એક દુકાન છે અશોક પેલાની અશોક મોચીની, એકતા ચપ્પલ વેર, હજુ ચપ્પલો જ વેચે છે અને અત્યારે બંને મિત્રો છે, બંને ભાઈ ભાઈ તરીકે રહે છે. એટલે મિત્રો આનાથી સામાજિક ઘર્ષણ વધે છે, સમાજે બહાર આવવું જોશે અને નહીં આવે તો ક્યાંક આ તમારા વેપાર ધંધા ઉપર પણ અસર કરે છે. કારણ કે રાજનીતિના અંદર મેસેજો ફરતા થયા છે અને ફરે જ છે. અને આવું જ્યારે વધુ પડતું થશે અને સમાજ જ્યારે નહીં જાગે, મુસ્લિમ સમાજ, અને એનો વિરોધ કે બહિષ્કાર નહીં કરે તો આવનારા સમયમાં કદાચ હિન્દુઓ સહેજ કટ્ટરવાદ તરફ વધુ વળ્યા તો એ પ્રોબ્લેમ ગરીબ માણસોને થશે. માટે સમાજે જાગવું જોઈએ. હિન્દુઓએ પણ 2-4 ખરાબ હોય, આખો સમાજ ખરાબ નથી હોતો. હા, ભૂલ એટલી છે સમાજની કે બહાર એનો બહિષ્કાર નથી કરતો, આ ભૂલ છે. પરંતુ 2-4 માટે બીજે સમાજને પણ ટાર્ગેટ ના કરવા જોઈએ. આ આજની મારી વાત હતી, મારું વિશ્લેષણ છે, મારા પોતાના શબ્દો છે, પોતાના વિચારો છે. આપણે દરેક વખતે એક સમાજને ટાર્ગેટ રાખી ક્યારેય બોલ્યા નથી. સત્ય જ બોલ્યા છીએ, જે છે એ આ સત્ય છે. બીજું, આપના વિચારો અને પ્રતિભાવો ચોક્કસ આવકાર્ય છે. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.